પડે એટલે એ લોકોને થયું કે જરૂર આની પાછળ કોઈ કારણ છે. એની પાછળ એમણે સંશોધન કર્યું. જ્યાં કંઈ વેન્ટિલેશન કે પવન બરાબર ના આવતો હોય કે પ્રકાશ ના આવતો હોય એ બધી ખામીઓ દૂર કરી, પણ એનાથી પણ કોઈ ફેરફાર ના થયો. પછી આપણે સંશોધન કર્યું કે જમીનમાંથી ખરાબ પ્રકારની કંઈક ઉર્જા આપણા ઉપર આવતી હોય છે, પૃથ્વીમાંથી નીચે જમીનમાંથી આવતી હોય છે. એને સાયન્ટિસ્ટોએ નામ આપ્યું છે જીઓપેથિક સ્ટ્રેસ. એ જે જીઓપેથિક સ્ટ્રેસ જે જગ્યાએ વધારે હોય ત્યાં આવી બીમારીઓ આવે, ત્યાં પ્રગતિ ના થાય. તો એમણે તપાસ કરી તો એ ઇમારતો જ્યાં બનેલી હતી એ ઇમારત ત્યાં જબરદસ્ત પ્રમાણમાં જીઓપેથિક સ્ટ્રેસ આવતો હતો. એને કારણે ત્યાં કોઈ પ્રગતિ નહોતી થતી, બધા લોકો બીમાર પડતા હતા. એવી રીતે બીજા કેટલાક લોકોએ સંશોધન કર્યું તો જે જગ્યાએ જીઓપેથિક સ્ટ્રેસ વધારે હતો ત્યાં કેન્સરની બીમારી પણ વધારે હતી. એ જગ્યાએ જીઓપેથિક સ્ટ્રેસ હતો ત્યાં કામ કરવાનું બંધ કરી દીધું તો કેન્સરની સ્થિતિમાં સુધારો થઈ ગયો અને કેન્સર મટી પણ ગયું. એવી રીતે આપણે જાણીએ છીએ કે વાસ્તુશાસ્ત્રમાં કરી રેખાઓ છે, કરી લાઇન્સ, કરી નામના એક સાયન્ટિસ્ટ હતા. તો એમણે કહ્યું કે આવા પ્રકારની જે કેટલીક રેખાઓ જમીનમાંથી એવા કેટલાક એવા વેવ્સ ઉત્પન્ન થાય છે, એ જ્યાં આગળ છેદે ત્યાં આગળ જો કોઈ વસ્તુ બનાવી હોય, ત્યાં ઘર બનાવ્યું હોય કે કંઈ પણ હોય તો ત્યાં પણ બીમારી આવે છે અને ત્યાં દુર્ભાગ્ય ઉત્પન્ન થાય છે.